રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલને આપ સૌ વધારે સંખ્યામાં સબસ્ક્રાઈબ કરી રહ્યા છો એ દર્શાવે છે કે તમને સૌને આ વિડીયો ગમે છે. કેટલાક લેખકોએ અને જિજ્ઞાસુ વાચકોએ મને વારંવાર એવા સમાચાર આપ્યા કે તમે ભાષા શુદ્ધિ અને જોડણી શુદ્ધિ અથવા ભાષા સજ્જતા વિશેના જે નાનકડા વિડીયો બનાવીને મૂકો છો એનાથી અમને ઘણું જાણવાનું મળે છે. અને બહુ સ્વાભાવિક રીતે મારે કહેવું છે કે આ મારા જે વિડીયો છે એ કોઈ વિદ્વાનો માટે નથી. વિદ્વાનો તો બધું જાણે છે, પણ આપણી બોલચાલની ભાષામાં સામાન્ય વ્યવહારમાં જે નાની મોટી ભૂલો થતી હોય છે એ પ્રત્યે સજાગ રહેવા માટે આવા નાનકડા વિડીયો હું બનાવું છું. અને આજે એવી જ એક નાનકડી વાત કરવી છે મારે. હું તમને 3 વાક્યો કહીશ. તમારો શું ઈરાદો છે, તમારી શું ઈચ્છા છે, તમારું શું મંતવ્ય છે. આ 3 વાક્યમાં મેં શુંનો પ્રયોગ કર્યો છે અને બધા સામાન્ય રીતે આમ જ કરતા હોય છે, પણ આ ખોટું છે. ધારો કે કર્મ જો પુરલિંગ હોય, પુરુષવાચક હોય, ઈરાદો, તો શું ન આવે ત્યાં તમારો શો ઈરાદો છે એમ કહેવું પડે, તમારો શો હેતુ છે એમ કહેવું પડે. જો કર્મ સ્ત્રીલિંગ હોય એટલે તમારી શી ઈચ્છા છે ત્યાં શી કહેવું પડે, તમારી શી મૂંઝવણ છે એમ કહેવું પડે. અને જો કર્મ નાન્યતર હોય તો શું આવે, તમારું શું મંતવ્ય છે, તમારું નહીં આવવાનું શું કારણ છે એમ ચાલે. ત્યાં આગળ શું આવે, પણ બધી જગ્યાએ શું ન વપરાય. કર્મની જાતિ પ્રમાણે શું, શી, શો એનો પ્રયોગ કરવાનો હોય છે. નાન્યતર બહુવચન હોય તો શા કહેવું પડે. દાખલા તરીકે તમારા મંતવ્યો શા છે અથવા તમારા સૂચનો શા છે. તો અહીં તમે જુઓ કે બધી જગ્યાએ આપણે શુંનો પ્રયોગ કરીએ છીએ એ ખરેખર ખોટો છે ને ભાષાકીય દ્રષ્ટિએ એ દોષ પણ કહેવાય. જો થોડીક સાવધાની રાખીએ તો આ દોષથી તો બચી શકાય એમ છે. આના માટે કોઈ બહુ મોટા અભ્યાસની કે બહુ મહાવરાની પણ જરૂર નથી અને એ હવેથી તમે સૌ કરશો એવા વિશ્વાસ સાથે આપનો આભાર માનીને આજની વાત પૂરી કરું છું. આભાર.